યુરિક એસિડને નિયંત્રણમાં રાખવું ખૂબ જરૂરી છે। યુરિક એસિડ જનરલી બધાના શરીરમાં હોય જ છે, પણ એનું નિયંત્રણ બનાવી રાખવું ખૂબ જરૂરી છે અને એના માટે આપણે ખાવા પીવામાં થોડો બદલાવ કરવો જોઈએ। અને ખાવા પીવામાં આપણે કયા ફ્રૂટ્સ વધારે શામિલ કરવા જોઈએ, તો ખાવા પીવામાં આપણે કેળાનો વધારે ઉપયોગ કરવો જોઈએ। કેળાની અંદર ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે અને જે લોકોને ગઠિયા સંબંધિત સમસ્યાઓ છે એને ઓછી કરવા માટે પણ કેળા જે છે એ ખૂબ જ મદદગાર સાબિત થાય એમ છે। અને કેળાની અંદર પ્યુરિન બહુ જ ઓછી માત્રામાં હોય છે, જે યુરિક એસિડને કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે। અને સફરજનને પણ આપણે આપણા ખાવા પીવામાં સામેલ કરવું જોઈએ। સફરજનની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને આ ફાઈબર જે છે આપણા લોહીની અંદર રહેલા યુરિક એસિડને બહાર ફેંકવાનું કામ કરે છે, એટલે કે યુરિક એસિડના સ્તરને બેલેન્સ કરવાનું કામ કરે છે। સાથે સાથે સફરજનની અંદર મેલિક નામનું એસિડ હોય છે અને એ આપણા શરીરમાંથી યુરિક એસિડના પ્રભાવને ઓછું કરવાનું કામ કરે છે। અને સાથે સાથે ખાટા ફળોને પણ સામેલ કરવા જોઈએ, જેમ કે સંતરા અને લીંબુ, જે ભરપૂર માત્રામાં વિટામિન સી વાળા હોય છે। એ આપણે ખાઈશું તો આપણા શરીરની અંદર યુરિક એસિડનું સ્તર બની રહેશે અને ખરાબ યુરિક એસિડ બહાર નીકળશે અને આપણા શરીરની અંદર યુરિક એસિડનું બેલેન્સ બની રહેશે। અને સાથે સાથે ગ્રીન ટીનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ। ગ્રીન ટી એકલું વજન ઓછું કરવા માટે જ નહીં, પણ આપણા શરીરના ગઠિયા જેવા રોગો છે એની સામે પણ આપણને સારું એવું રક્ષણ આપે છે અને આપણા શરીરમાંથી વધારે પડતું જે યુરિક એસિડ છે એને બહાર નીકાળવાનું કામ કરે છે। એટલે ગઠિયાના રોગો માટે અને જે લોકોને યુરિક એસિડનો પ્રોબ્લેમ છે એમના માટે ગ્રીન ટી બેસ્ટ ઓપ્શન છે। તો આ વસ્તુને આપણે આપણા ડાયટમાં સામેલ કરવી જોઈએ અને